હોળીના તહેવારના આગમન પૂર્વે જ બજારોમાં ધાણી તેમજ ખજૂર પ્રસાદ રૂપી વેચાણ થઈ રહ્યું છે। નવપરિણીત યુગલો હોળીમાં ધાણીનો હોમ કરી આશીર્વચન મેળવે છે। હોળી પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે ગ્રામ્ય અને શહેરની બજારોમાં ખજૂર ધાણીથી બજારોમાં ધમધમી ઉઠી છે। મકાઈ, જુવાર, ધાણી ફોડી વેચાણ કરતા વેપારીઓએ ધાણીના ભઠ્ઠાઓનો આરંભ કરી હોળી તહેવારમાં ધાણીની માંગણીને પૂરી કરવા ધાણી ફોડવાના કામે પોરવાયા છે। વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વ નવપરિણીત યુગલોનું દાંપત્ય જીવન સુખી નીવડે તે હેતુથી લગ્ન પછી પહેલી હોળીએ રાત્રે હોળી દહન દરમિયાન પ્રદક્ષિણા ફર્યા બાદ ધાણીનો હોમ કરી હોળિકાના આશીર્વચન મેળવે છે। ત્યારે શ્રદ્ધાળુ લોકો પણ પ્રદક્ષિણા કરી હોળિકા દહનમાં ધાણીનો હોમ કરી આગામી સારા વર્ષની અભિલાષા સાથે ધાણી અને ખજૂર પ્રસાદ રૂપી વેચતા હોય છે। હોળી પર્વની આ વર્ષે જૂની પરંપરા અને શ્રદ્ધા આજે પણ ગ્રામ્ય અને શહેરોમાં જોવા મળે છે। હોળી પર્વ પર ખજૂર ધાણીનો પ્રસાદ ખાવાનું ખાસ મહત્વ રહેલું છે। મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગાભોઈમાં મકાઈના અને ધાણીનો ભઠ્ઠો ચલાવતા વેપારી નારાયણભાઈ આર્ય જણાવે છે કે હાલ હોળીના આગમન પહેલા જ ગ્રામ્ય અને શહેરોમાંથી નાના મોટા રિટેલ વેપારીઓની સારી મકાઈની ધાણી અને જુવારની ધાણી માટે ભારે માંગ જોવા મળી રહી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। વર્ષે ધાણીનું શેકાણ કરીએ છીએ, વેચાણ કરીએ છીએ। આ વર્ષે પણ એ જ ભાવ છે। ગઈ સાલનો એ 200 રૂપિયા જ હતા મકાઈની ધાણીનો, આ વર્ષે પણ આ જ ભાવ છે। જ્વારની ધાણીનું ગયા વર્ષે 100 રૂપિયા જ હતું, આ સાલે 100 રૂપિયા જ છે જ્વારની ધાણીનો પણ। આયડા ખજૂર પણ જેવી ક્વોલિટી છે એવા ભાવ છે। કેટલા વર્ષથી આ ધંધો કરો? આ લગભગ છેલ્લા 30-35 વર્ષથી ધંધો કરીએ છીએ। આજ શેકીએ છીએ ધાણીને વેચીએ છીએ। આજુબાજુ ગામડોમાં પણ પોખતી કરીએ છીએ। અને તમારું નામ? નારાયણભાઈ મોટાભાઈ આર્ય, ગામભાઈ। ઓકે।